પાકિસ્તાની સૈનિકોએ ગુરુવારે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા સૈનિક દિનેશ કુમાર શહીદ થયા હતા. ભારત તરફથી વારંવાર જડબાતોડ જવાબ મળવા છતાં પાકિસ્તાનમાં કોઈ સુધારો થયો નથી. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેના બોખલાયેલી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હવે ભારતમાં નાગરિકો અને ઘરો પર બંદૂકો અને તોપના ગોળાથી હુમલો કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની બાજુ ભારે વિનાશ વેર્યો છે. પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની તેની ચોકીઓ પરથી નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ગોળીબારમાં એક સૈનિક સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા અને 57 અન્ય ઘાયલ થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.